તેમને ખૂબ પ્રિય. પોતાના પ્રિય સ્થાન ગઢડામાં ભગવાન શ્રી સ્વામિનારાયણે એક અદ્ભુત સંકલ્પ કર્યો હતો. ઘેલા નદીના તટે ટેકરા ઉપર ભવ્ય મંદિર રચવાનો. સંપ્રદાયના ગ્રંથોમાં તેનું કેટલું અદ્ભુત અને ઐતિહાસિક વર્ણન છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે દુર્ગપુર મહાત્મ્ય ગ્રંથના 25મા અધ્યાયમાં લખ્યું છે, શ્રી જીવા ખાચરના દરબારથી દક્ષિણ દિશા તરફના ટેકરા ઉપર સુંદર મંદિર કરવાનો શ્રી હરિએ વિચાર કર્યો હતો. સર્વજ્ઞ શ્રી હરિએ તે દરબારગઢની બધી જ ભૂમિ કુશળ શિલ્પીઓ પાસે મપાવી હતી. આ દરબારગઢથી આરંભીને દક્ષિણ દિશામાં ઉન્મત્ત ગંગાને કિનારે ખળખળિયા સુધી